આજે મેં ક્યાં આવી ગયો તે જોવા માટે તમારે આખો વ્લોગ જોવા પડશે. ગુડ મોર્નિંગ ગાઈસ, મારું નામ છે યશોનું. ફોનથી વિડીયો આપણે કરું છું. હું ચાલ્યો અત્યારે મારી ફેમિલી સાથે ફ્લાવર શો જોવા માટે લુન્સીકુઈ. તો ચાલો આપણે ગાઈસ લુન્સીકુઈ પર આવી ગયેલા છે ફેમિલી સાથે. ફેમિલી પાછળ છે, આપણે આગળ જ હોય. તમને ખબર ને દર વખતે પબ્લિક તો વધારે જ હોય ફ્લાવર શો છે એટલે. હવે ગેટ અમારે મેઇન હોટો પડે, કેમ કે ગેટ પર ક્યાંથી જવાય અહીંયા જ છે ગેટ. ચાલ ગેટ બી મળી ગયો. અમે એકચ્યુઅલી એક્ઝિટ ગેટે ઊભી રહેલા હતા. એક્ઝિટ ગેટે હતા તો અમારે હજુ આગળ ચાલીને જવું પડશે મેઇન ગેટ પર. અને અમારા કાકા કાકી આવે છે ત્યાં સુધી અમે રાહ જોતા હતા. આ સ્ક્રીન જેમ કે છે તેની સામેનો ગેટ એક્ઝિટ ગેટ છે. ઓકે, બસ ડેપોથી જેવા તમે આગળ આવશો ત્યાં એન્ટ્રી ગેટ મળશે આપણને. એન્ટ્રી માણા તો જો લાઈનમાં કેટલું માણા માને એટલે ચાલે. રાઉન્ડ બહુ મોટું ને ચાલે. વેલકમ આવી રીતે કઈ લખેલું છે, મસ્ત લાગતું છે. આપણું સુશાસનમાં 25મું વર્ષનું કેટલું મોટું બોર્ડ બનાવવાનું. હવે આપણે અંદર ધીમે ધીમે લાઈનમાં આગળ ગઈએ. જે તમને વચ્ચે વચ્ચે ફૂલ દેખાતા હોય ને આવા, તે એ બી રિયલ જ છે, એવું કંઈ નથી કે પેલું છે. પણ એમ કેવું કે એનો ખાલી એમ એક લુક આવે એમ. આ ડોરેમોન લગાડો છે તેને તમે ઉપરથી ડ્રોન શોટ જોશો ને તો મસ્ત આવશે એમ. પહેલાં હાથી મામાના દર્શન કર્યા. એ તો ડિઝાઇન પાડેલી હોય ને એટલે. હા, ડિઝાઇનિંગ અજીબ ટાઈપનું ઈયર પણ છે. આ ખબર નહીં શું નામ છે આનું. હવે મેં જોયું કે એક ખાલી એક વચ્ચે આવી રીતે એક રમવાનું કાતા એમ હાથી પતંગિયું આ ઈયર એના જેવો બનાવે ને વચ્ચે ખાલી ગો ડિઝાઇન કરે એમ. આ તમે ડ્રોનમાં જોઈ શકો છો. કદાચ મેં બતાવીશ જો મારી પાસે ક્લિપ્સ આવે તો. એટલે મેઇન વચ્ચે એક પેલું રાખેલું પછી ગોળ ફરતે રાઉન્ડમાં એની ડિઝાઇન કરે છે. આ કદાચ ડ્રોન શોટ આવશે મારી પાસે તો હું આમાં એડ કરીશ, પાછળથી બતાવીશ તમને. આપણે થોડાક રામ ભગવાનના દર્શન કરવા આવેલા હતા. રામ ભગવાન દર્શન થઈ ગયા. હવે પાછા આપણે લાઈનમાં મમ્મી પપ્પા હે, ફેમિલી હે, જોઈન્ટ થઈ ગઈ. અહીંયા સામે જોઈ શકો, આ મારી ફેમિલી છે. આ મારા કાકા, આ મારા ડેડી, પેલા મારા બા, એની બાજુમાં મારી મમ્મી, એની બાજુમાં આંટી અને લાસ્ટમાં મારી બેન. આની નીચે જે ગોળ ડિઝાઇન કરી છે તેમાં આપણા રેગ્યુલર બધા ફૂલ જ છે મોસ્ટ ઓફ. અમુક ફૂલ આવા તમને નવા બી જોવા મળશે એમ. જો આ બધા આપણા પેલા કે તગરી ના ફૂલ કે આને તે ફૂલ, સોરી આને ગલગોટા કે, બધી અલગ અલગ ટાઈપના ડિઝાઇન છે ને. જો મોર કોઈને આવવાની દે એટલે કઈ છે અહીંયા તો પબ્લિક ઘટતું જ નથી. જેમ 7, 7:15, 7:30 થઈ તેમ પબ્લિક વધતું જ છે અહીંયા. એટલું છે કે રાઉન્ડમાં છે એટલે તમારે કદાચ બહુ ટાઈમ વેસ્ટ નહીં થાય. એટલે જે ફાસ્ટ હોય તેનો અડધો કલાક, બહુ તો કલાક. ને જેણે વધારે અહીંયા ટાઈમ એમ તેમ બહુ શું કે આપણે સાયન્ટિસ્ટ લોકો હોય કે બહુ એમ જોઈને બહુ એમ ધ્યાનથી જોઈએ, બધા ફૂલના નામ નોટ કરે, એ બધાને કદાચ મારા ખ્યાલથી 1.5-2 કલાક નીકળી જતો હોય.
આપણે તો સાયન્ટિસ્ટ નથી પણ શું કહીએ હવે આ બધું પડી ગયું. આપણે આ રોકેટનું બી લઈ લીધું. હવે ધીમે ધીમે આગળ ગઈએ. વચ્ચે વાઘ, સિંહ ને ઘોડો ને સંભે ડોરેમોન એવા 2-3 કાર્ટૂન છે છોટા ભીમ, તેને પણ આપણે લઈએ. અને હવે સરદાર વલ્લભભાઈને પહેલાં મળી લઈએ. આપણે સરદાર વલ્લભભાઈના દર્શન કરી લીધા. હવે આમના દર્શન કરીએ અને પછી ગાંધી બાપુના દર્શન કરીએ. પછી આપણે નરેન્દ્ર મોદીને મળીને પાછા વચ્ચે ગઈએ. થોડા ફ્લાવરનું લે, આ બીજું બધું છે થોડું છોટા ભીમને પાછું ઘોડો ને તે લઈને પડી ગયું. એટલે આપણે ફ્લાવર શો પૂરો ને પછી આપણે ઘેરે. પાછળ બધાના દર્શન કરી રહ્યા. નરેન્દ્ર મોદીને થોડાક દર્શન કરીએ. અહીંયાથી એક્ઝિટ ગેટ છે. આપણે એક્ઝિટ નથી થવાનું, આપણે જો અંદર જોવા જવાનું બાકી છે. નરેન્દ્ર મોદી કેમ છો? વંદે ભારત એક્સપ્રેસ એટલે આપણે અહીંયા જે રેલવેના કાંતા કોઈ બી એવા જે બી આપણે શું કેમ ચાલતા હોય રેલવેના તે બધાના બોર્ડ પણ મારે છે નાના. સ્વચ્છતાનું તો આપણે ત્યાં બધું જોઈએ. એકદમ સ્વચ્છતા કહેવાય. बेटी बचाओ बेटी पढ़ाओ. जल बचाओ. ये स्किल इंडिया वाला भी आता है. हिंदी इंग्लिश मिक्स ब्लॉग है दोस्तों, आप टेंशन मत लेना. आप सामने दिख रहे हो ये जो सारे मतलब पौधे हैं छोटे छोटे, वो माटी में घुसाए गए हैं. मतलब एक स्ट्रक्चर तैयार किया गया इसमें. કેવું લાગે? મસ્ત એકદમ ગળામાંથી પાણી વહેતું એવું જ લાગે. અહીંયા બધા નાના છોકરા બહુ કોફી સાથે ફોટો પડાવે છે. આ કોફી મેન ફેરવા લાવેલા એટલે આ લોકો પેલું શું કે આપણે એડવર્ટાઇઝ કરે. આપણે 3-4 વસ્તુ બાકી છે. છોટા ભીમ, રામ ભગવાને આપણે પહેલાં જ દર્શન કરી લીધા. હવે આપણે આગળ જઈએ. અજયની કોફી. અજયની કોફી ચાલી. ગાઈઝ મેં બી પડાવી લીધા. આપણે અજયના શું કહેવાય કોલ્ડ કોકો ખાતે આપણે છોટા ભીમ ઉતારી હોય. પછી એક આ ખબર નહીં શું છે વચ્ચે પેડી જેવું લીંગલું જેવું ને છેલ્લે આપણે દોરેવાનું. છેલ્લે આપણે ડોરેમોનને મળી લીધું. આપણે ઘેરવાળાને શોધીએ કાં છે. મેઇન તો એ છે ઘરવાળા હાટે આવેલો છે, ચારિટામાં પાસે છે. તો પછી ઘેરવાળા કહે તો એક ઘરે ચાલી ગયો. અહીંયા ગાડી કોણ લીધે? એક ગાડી પર 3 આવે છે, 4 આવે છે. ચાલો તો ઘેરવાળાને શોધીએ આપણે પહેલાં. એક મસ્ત નાનું આવું ડોગ આવેલું હતું. આ ડોગનું નામ તો નથી ખબર, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. એમાં પણ આપણે આ બ્લોગમાં વિડીયો લઈ લઈએ.
આપણે બધું ઉતારીને આપણી ફેમિલી પાસે આવી ગયા. હવે ફેમિલી જ્યાં જ્યાં જાય ત્યાં પાછા પાછા ગયા કરવાનું. છેલ્લે જતા એક માહિતી મળી કે આ જે દેખાય તમને સાંભે તેમાં પેલા જે ગાંધીજીએ દેશ આઝાદ નીકળ્યો ને તે પેલા આ હતું. આપણે તમે કદાચ જૂની નોટ જોઈ હોય, કદાચ મારા ખ્યાલથી 1997 પહેલાંની હશે, તો તેમાં આ છે. અહીંયા આપણો ફ્લાવર શો પૂરો થાય છે અને હવે જઈએ આપણે ઘેરે. નરેન્દ્ર મોદી બાય બાય, કલ મિલતે હૈ. સોરી, આપણો એક્ઝિટ ગેટ. ઓકે, કોઈને પમ્પિંગની જરૂરત હોય તો આ લોકો પમ્પિંગ શીખવે છે. જેમ કે હાર્ટ બંધ થઈ ગયું હતું અને આપણે પમ્પિંગ કરીને ચાલુ થઈ જાય ને, તો તે હતું તે લોકો અહીંયા શીખવતા હતા લાસ્ટમાં. કદાચ અચાનક કોઈને ઇમરજન્સી હોય તો કામ આવી જાય એમ, એ રીતે. तो फ्लावर शो को बाय बाय करते अभी थोड़ी पेट पूजा करने के लिए जाते हैं स्टॉल पे. पानी पूरी डोसा बोसा जो है वो खाना पड़ेगा. बाहर तो पब्लिक दिख ही नहीं रही है, अंदर आ ही रही है. बच्चों के लिए बलून्स भी है. अभी तो मेला है इनका, 10-15 दिन का होगा मेरे ख्याल से. चलो खाने के लिए पूछते हैं. आज का ब्लॉग यहाँ तक ही. अगले ब्लॉग में मिलते हैं, तब तक के लिए बाय बाय. सब्सक्राइब करते जाना.